આપણે આની પહેલાંના લેક્ચરમાં કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યા, પછી કોમ્પ્લેક્સ એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન ઓફ કોમ્પ્લેક્સ નંબર એટલે કે સંકર સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આ બધાના એક્ઝામ્પલ પણ જોઈ ગયા છીએ. ત્યાર પછી કોમ્પ્લેક્સ વેરિયેબલ, કોમ્પ્લેક્સ ફંક્શન એટલે કે સંકર ચલ અને સંકર વિધેય, એવી જ રીતે સંકર અનુબંધ, આ બધાના આપણે એક્ઝામ્પલ જોઈ ગયા છે. હવે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટના એક્ઝામ્પલ હજી બાકી છે, પણ બાકી બધાના આપણે એક્ઝામ્પલ જોઈ ગયા છીએ. તો અત્યારે હું તમને આ બધા એક્ઝામ્પલ માટેના થોડાક તમને ઘરે ગણવા આપું છું. આના જવાબ હું તમને સોમવારે આપીશ. એટલે આપણે એ અત્યારે થોડાક ગણવાના છે. જવાબ તમને સોમવારના લેક્ચરમાં મળી જશે. અને આના પછી પણ આપણે રિયલ અને ઇમેજિનરી, વાસ્તવિક અને કાલ્પનિક ભાગ માટેના જુદા જુદા એક્ઝામ્પલો વિડીયોમાં ગણશું. આ બધા એક્ઝામ્પલ છે એ તમને પ્રેક્ટિસ માટે આપેલા છે. પહેલાં બે છે એમાં એડિશન ઓફ કોમ્પ્લેક્સ નંબર એટલે કે સરવાળો કરવાનો છે. પછીના બે છે એ સબટ્રેક્શન ઓફ ધી કોમ્પ્લેક્સ નંબર એટલે કે બાદબાકી કરવાની છે. પછીના બે આપેલા છે એમાં મલ્ટીપ્લાય ધ ફોલોઈંગ કોમ્પ્લેક્સ નંબર એટલે કે એનો ગુણાકાર કરવાનો છે. અને છેલ્લા બે છે એમાં ડિવાઈડ ધ ફોલોઈંગ કોમ્પ્લેક્સ નંબર એટલે કે ભાગાકાર કરવાનો છે. આ આપણે તમે પ્રેક્ટિસના એક્ઝામ્પલ ગણી લેશો, એ તમારા જવાબ હું તમને સોમવારે દરેકના આપી દઈશ. અને આ બધા એક્ઝામ્પલ થઈ જાય પછી મેં તમને કીધું એમ આના પછીના જે વિડીયો છે એ રિયલ એન્ડ ઇમેજનરી પાર્ટ ફાઇન્ડ આઉટ કરવાના છે, એટલે કે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ શોધવાના છે. ફાઇન્ડ રિયલ એન્ડ ઇમેજનરી પાર્ટ ઓફ ધી ફોલોઈંગ કોમ્પ્લેક્સ નંબર્સ. નીચેની સંકર સંખ્યાઓની વાસ્તવિક અને કાલ્પનિક ભાગ મેળવો. એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 1/z, ઝેડ ઇક્વલ ટુ a પ્લસ આઈ બી આપેલું છે. એટલે આપણે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 1/a પ્લસ આઈ બી લખશું. હવે a પ્લસ આઈ બી છે એનો જે કોન્જ્યુગેટ છે એ a માઇનસ આઈ બી, તો ઉપર અને નીચે આપણે a માઇનસ આઈ બીથી મલ્ટીપ્લાય કરશું. એટલે a માઇનસ આઈ બી, નીચે a માઇનસ આઈ બી, એટલે ઉપર આવશે a માઇનસ આઈ બી અને નીચે આપણે a પ્લસ આઈ બી ગુણ્યા a માઇનસ આઈ બી, એટલે a સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર, એટલે થઈ જશે a માઇનસ આઈ બી અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. શું કામ? તો કે આઈ સ્ક્વેર ઇક્વલ ટુ -1 છે. બરાબર. હવે આપણે એને છૂટું પાડીને લખીએ તો બરાબર a અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ બી અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આઈ. હવે રિયલ ઓફ ઝેડ ઇક્વલ ટુ થશે, બોલો પહેલો પાર્ટ છે એમાં વાસ્તવિક સંખ્યાઓ છે એટલે એનો આવશે રિયલ ઓફ ઝેડ ઇક્વલ ટુ a અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને ઇમેજનરી પાર્ટ એટલે આઈ એમ ઝેડ ઇક્વલ ટુ આઈનો જે કોફિશન્ટ અથવા સહગુણક કહીએ તો માઇનસ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે આપણે આગળના પણ દાખલાઓ બધા આ જ રીતે ગણો. હવે આપણે આ ત્રીજો એક્ઝામ્પલ જોવાનું છે. એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 1/z પ્લસ 1, ઝેડ ઇક્વલ ટુ a પ્લસ આઈ બી. હવે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ એટલે 1/z એટલે ઝેડની જગ્યાએ આપણે મૂકશું a પ્લસ આઈ બી પ્લસ 1. હવે એલસીએમ લેવાનું છે. 1 પ્લસ a પ્લસ આઈ બી અપોન a પ્લસ આઈ બી. હવે અત્યારે અહીંયા આપણે એનો સ્ટેપ જ રાખશું, 1 પ્લસ a પ્લસ આઈ બી અપોન a પ્લસ આઈ બી. હવે a પ્લસ આઈ બી જે નીચે છે એનો આપણે કોન્જ્યુગેટ લેવાનો છે. તો 1 પ્લસ a પ્લસ આઈ બી અપોન a પ્લસ આઈ બી એનો કોન્જ્યુગેટ થશે a માઇનસ આઈ બી, અને a માઇનસ આઈ બી ઉપર અને નીચે ગુણતા. હવે ઉપરનો કાઉન્સ એમને રાખશું, નીચે બેયનો આપણે વર્ક કરવાનો રહેશે. એટલે a સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર, આઈ સ્ક્વેર બરાબર પાછું થઈ જશે -1. એટલે ઉપરના બે કાઉન્સનો આપણે આનો ગુણાકાર કરશું. એ ગુણાકાર અહીંયા આપણને દર્શાવેલ છે. નીચે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવી જશે. હવે અહીંયા જો આમાં માઇનસ આઈ બી પ્લસ આઈ બી એ બી એ કેન્સલ થઈ જશે. હવે વધશે કેટલું? તો કે a સ્ક્વેર પ્લસ a પ્લસ બી સ્ક્વેર માઇનસ આઈ બી અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. હવે પાછો રિયલવાળો રિયલ સાથે અને ઇમેજિનરીવાળો ઇમેજિનરી સાથે છૂટું પાડવાનું. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ a અપોન a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ બી a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આઈ.
હવે એટલે રિયલવાળો પાર્ટ, આ પહેલો પાર્ટ છે એ રિયલવાળો પાર્ટ થયો. એટલે રિયલ ઓફ ઝેડ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ એ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને ઇમેજિનરીવાળો માઇનસ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ઓફ ઝેડ ઇક્વલ ટુ 1 પ્લસ ઝેડ અપોન 1 માઇનસ ઝેડ, ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી. હવે અહીંયા 1 પ્લસ ઝેડ અપોન 1 માઇનસ ઝેડ, એમાં ઝેડની કિંમત મૂકતા એટલે 1 પ્લસ એ પ્લસ આઈ બી અપોન 1 માઇનસ એ પ્લસ આઈ બી. હવે અહીંયા આ 1 માઇનસ એ માઇનસ આઈ બી. હવે આ બેમાં આપણે બે જુદા જુદા કાઉન્સ કરી નાખશું, એટલે 1 પ્લસ એ ભેગા લઈ લેશું પ્લસ આઈ બી, અને 1 માઇનસ એ માઇનસ આઈ બી. એવું એટલા માટે કરવાનું કે આપણે આઈવાળા સ્ટેપ માટે જ નિશાનીમાં ચેન્જ કરી કોન્જ્યુગેટ લેવાનો છે. એટલે 1 માઇનસ એ પ્લસ આઈ બી, નીચે 1 માઇનસ એ પ્લસ આઈ બી. હવે બેને ગુણાકાર, ઉપરનું હમણાં આપણે કાઉન્સ છે એ એમને રાખશું, નીચે બે અવયવ પાછા થઈ જશે, 1 માઇનસ એ કાઉન્સનો સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર. હવે ઉપરના આખા કાઉન્સનો અહીંયા આપણે ગુણાકાર લીધેલો છે, 1 પ્લસ એ 1 માઇનસ એ, પછી અહીંયા આઈ કરી આ આખા સ્ટેપનો ગુણાકાર, નીચે આવી જશે 1 માઇનસ એ 1 માઇનસ એ બ્રેકેટ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થઈ જશે. હવે આ આખો કાઉન્સ છે એ છૂટો પાડેલો છે, નીચે એમને રાખવાનું છે. હવે આ પ્લસ આઈ એ બી અને માઇનસ આઈ એ બી કેન્સલ થઈ જશે, એટલે વધશે કેટલું તો કે 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ 2 બી અપોન આ. હવે આમાં મેં બે ભાગ છૂટા પાડીને એક સ્ટેપ લખેલું નથી, પણ આ સીધું તમને બતાવી દે કે રિયલ પાર્ટ કયો આવે, 1 માઇનસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન આખું 1 માઇનસ એ કાઉન્સનો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, અને માઇનસ 2b આઈ સાથે, અને 1 માઇનસ એ કાઉન્સનો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આ આખું સ્ટેપ આવશે. હવે આવી રીતે જ આપણે જુદા જુદા દાખલા ગણવાના છે અને રિયલ અને ઇમેજનરી પાર્ટ કરતા જવાના છે. એક્ઝામ્પલ 5 છે, એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ ઝેડ સ્ટાર. ઝેડ સ્ટાર એટલે કોન્જ્યુગેટ. તો આપણે અત્યાર સુધી લેતા હતા ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી, એનો કોન્જ્યુગેટ જ લઈએ છીએ તો ખરા જ, પણ આમાં એક્ઝામ્પલમાં જ લેવાનો છે કે ઝેડ સ્ટાર ઇક્વલ ટુ એ માઇનસ આઈ બી. હવે આમાંથી તો ડાયરેક્ટ જ રિયલ અને ઇમેજનરી પાર્ટ કરીએ તો આ રિયલ પાર્ટ થશે એ અને ઇમેજનરી પાર્ટ થશે માઇનસ બી. હવે એનેથી આગળ જઈએ કે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 6 એક્ઝામ્પલમાં 1 અપોન ઝેડ સ્ટાર, તો ઝેડ સ્ટાર ઇક્વલ ટુ એ માઇનસ આઈ બી. હવે આપણે ડાયરેક્ટ એ જ લેશું, એટલે એના 1 અપોન એ માઇનસ આઈ બી, એટલે 1 અપોન એ આઈ માઇનસ આઈ બી. આવો આપણે કરી ગયા પ્લસવાળો, હવે આ માઇનસવાળો છે તો એનો કોન્જ્યુગેટ એ પ્લસ આઈ બી અપોન એ પ્લસ આઈ બી, એટલે થશે એ પ્લસ આઈ બી અપોન એ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર. અને નીચેનાનું થઈ જશે, ઉપર એ પ્લસ આઈ બી, નીચે થઈ જશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે આને છૂટું પાડી તો એ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એટલે રિયલ પાર્ટ થયો એ અપોન. હવે આપણે આ સેકન્ડ એક્ઝામ્પલ છે, એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 1 અપોન ઝેડ સ્ક્વેર. એમાંય ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી આપેલું છે, એટલે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ આપણે લેશું 1 અપોન એ પ્લસ આઈ બી સ્ક્વેર ઇક્વલ ટુ આપણને મળશે. એટલે એનો અનુબધ શું થશે તો આપણે એ પ્લસ આઈ બી વાળું પદ છે ને આઈવાળું પદ એનો જ કોન્જ્યુગેટ લેવાનો છે, સ્ક્વેર કરી નાખવાનો નથી. એટલે 1 અપોન એ પ્લસ આઈ બીનો સ્ક્વેર ગુણ્યા, એટલે એનો કોન્જ્યુગેટ એ માઇનસ આઈ બી બ્રેકેટ સ્ક્વેર અપોન એ માઇનસ આઈ બી બ્રેકેટ સ્ક્વેર. બરાબર છે. એટલે હવે ઉપરનું આપણે એમને રાખી છીએ, નીચે પાછા અવયવ થઈ ગયા. અહીંયા જોઈ શકીએ છીએ એ પ્લસ આઈ બી અને એ માઇનસ આઈ બી, એટલે અંદર કાઉન્સમાં આવશે કે એ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર કાઉન્સનો વર્ગ. ઉપરનું હજી આપણે એમને રાખેલું છે, એટલે નીચે આઈ સ્ક્વેરનું -1, એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર. હવે આપણે ઉપરનાનો સ્ક્વેર કરશું તો એ સ્ક્વેર માઇનસ 2 એ બી પ્લસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર, અને નીચે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર. હવે અહીંયા પાછું આપણે આઈ સ્ક્વેર છે એનું -1 થઈ જશે, એટલે અહીંયા આવશે એ સ્ક્વેર માઇનસ 2 બી માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર. હવે આપણે બે વાસ્તવિક ભાગ ભેગા લઈ લેવાના અને આઈવાળું પદ છે એ ભેગું લઈ લેવાનું છે. તો અહીંયા આપણે એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ 2 બી આઈ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર. હવે આ છૂટું પાડી દેવાનું, એટલે અહીંયા આવશે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર માઇનસ 2 બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આઈ. હવે ઓલો પહેલો ભાગ છે એ વાસ્તવિક ભાગ એટલે કે રિયલ ભાગ છે,
તો રિયલ ઓફ ઝેડ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર, અને આ આઈનો સહગુણક એટલે આઈ એમ ઓફ ઝેડ એટલે માઇનસ 2ab અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર. આ રીતે આપણે જુદા જુદા એક્ઝામ્પલ ગણતા જઈશું અને તમને પણ ગણવા માટે આપશું. એક્ઝામ્પલ 5 છે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ ઝેડ સ્ટાર. ઝેડ સ્ટાર એટલે કોન્જ્યુગેટ. તો આપણે અત્યાર સુધી લેતા હતા ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી, એનો કોન્જ્યુગેટ જ લઈએ છીએ તો ખરા જ, પણ આમાં એક્ઝામ્પલમાં જ લેવાનો છે કે ઝેડ સ્ટાર ઇક્વલ ટુ એ માઇનસ આઈબી. હવે આમાંથી તો ડાયરેક્ટ જ રિયલ અને ઇમેજિનરી પાર્ટ કરીએ તો આ રિયલ પાર્ટ થશે એ અને ઇમેજિનરી પાર્ટ થશે માઇનસ બી. હવે એનેથી આગળ જઈએ કે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 6 એક્ઝામ્પલમાં 1 ઝેડ સ્ટાર. તો ઝેડ સ્ટાર ઇક્વલ ટુ એ માઇનસ આઈબી. હવે આપણે ડાયરેક્ટ એ જ લેશું એટલે એના 1 એ માઇનસ આઈબી એટલે 1 એ માઇનસ આઈબી. આવો આપણે કરી ગયા પ્લસવાળો, હવે આ માઇનસવાળો છે તો એનો કોન્જ્યુગેટ એ પ્લસ આઈબી અપોન એ પ્લસ આઈબી એટલે થશે એ પ્લસ આઈબી અપોન એ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર. અને નીચે નાનું થઈ જશે, ઉપર એ પ્લસ આઈબી, નીચે થઈ જશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. એટલે આને છૂટું પાડી તો એ અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ બી અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે રિયલ પાર્ટ થયો એ અપોન. હવે આપણે આ સેકન્ડ એક્ઝામ્પલ છે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ 1 અપોન ઝેડ સ્ક્વેર. એમાંય ઝેડ ઇક્વલ ટુ એ પ્લસ આઈબી આપેલું છે એટલે એફ ઓફ ઝેડ ઇક્વલ ટુ આપણે લેશું 1 અપોન એ પ્લસ આઈબી સ્ક્વેર ઇક્વલ ટુ આપણને મળશે. એટલે એનો અનુબધ શું થશે તો આપણે એ પ્લસ આઈબી વાળું પદ છે ને આઈવાળું પદ એનો જ કોન્જ્યુગેટ લેવાનો છે, સ્ક્વેર કરી નાખવાનો નથી. એટલે 1 અપોન એ પ્લસ આઈબીનો સ્ક્વેર ગુણ્યા એટલે એનો કોન્જ્યુગેટ એ માઇનસ આઈબી બ્રેકેટ સ્ક્વેર અપોન એ માઇનસ આઈબી બ્રેકેટ સ્ક્વેર. બરાબર છે. એટલે હવે ઉપરનું આપણે એમને એમ રાખી છીએ, નીચે પાછા અવયવ થઈ ગયા. અહીંયા જોઈ શકીએ છીએ એ પ્લસ આઈબી અને એ માઇનસ આઈબી એટલે અંદર કાઉન્સમાં આવશે કે એ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર કાઉન્સનો વર્ગ. ઉપરનું હજી આપણે એમને એમ રાખેલું છે એટલે નીચે આઈ સ્ક્વેરનું -1 એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર. હવે આપણે ઉપરનાનો સ્ક્વેર કરશું તો એ સ્ક્વેર માઇનસ 2iab પ્લસ આઈ સ્ક્વેર બી સ્ક્વેર અને નીચે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર. હવે અહીંયા પાછું આપણે આઈ સ્ક્વેર છે એનું -1 થઈ જશે એટલે અહીંયા આવશે એ સ્ક્વેર માઇનસ 2iab માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર. હવે આપણે બે વાસ્તવિક ભાગ ભેગા લઈ લેવાના અને આઈવાળું પદ છે એ ભેગું લઈ લેવાનું છે. તો અહીંયા આપણે એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર માઇનસ 2abi અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર. હવે આ છૂટું પાડી દેવાનું એટલે અહીંયા આવશે કે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર માઇનસ 2ab અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આઈ. હવે ઓલો પહેલો ભાગ છે એ વાસ્તવિક ભાગ એટલે કે રિયલ ભાગ છે. તો રિયલ ઓફ ઝેડ ઇક્વલ ટુ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બ્રેકેટ સ્ક્વેર અને આ આઈનો સહગુણક એટલે આઈ એમ ઓફ ઝેડ એટલે માઇનસ 2ab અપોન એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરનો સ્ક્વેર. આ રીતે આપણે જુદા જુદા એક્ઝામ્પલ ગણતા જઈશું અને તમને પણ ગણવા માટે આપશું.